ગુજરાત રાજ્ય પોલીસ તથા સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા આયોજિત તારીખ 27/5/2024 થી તારીખ 1/6/2024 સુધીનો સમર કેમ્પ જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી તારીખ 27/5/2024 થી તારીખ 1/6/2024 સુધી સદગુરુ શ્રી જયંતિરામ બાપા સંત પૂરણધામ આશ્રમ ધુનડા જામજોધપુર ખાતે સમર કેમ્પનું આયોજન કરવામાં આવેલ હોય અને આ કેમ્પમાં જામનગર જિલ્લાના અલગ અલગ શાળાઓના મળી કુલ 105 સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સ હાજર રહેલ। આ કેમ્પ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ, વાંચન લેખન, શિસ્તતા, વક્તૃત્વ સ્પર્ધા, ઇન્ડોર તથા આઉટડોર રમતો તથા સાયબર ક્રાઇમ તથા સેલ્ફ ડિફેન્સ તેમજ અલગ અલગ મહાનુભાવો દ્વારા અલગ અલગ વિષયો પર સ્ટુડન્ટ્સને માહિતગાર કરવામાં આવેલ હતા। તેમજ પોલીસ હેડક્વાર્ટર જામનગરના એડીઆઈ શ્રીઓ દ્વારા કુલ 11 ઓટોમેટિક હથિયારોથી સ્ટુડન્ટ્સોને માહિતગાર કરવામાં આવેલ હતા અને સ્ટુડન્ટ્સ પોલીસ કેડેટ્સને બેસ્ટ સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સ વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થિનીને તથા બેસ્ટ પરેડ વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થિનીને તથા નિબંધ સ્પર્ધામાં તથા વક્તૃત્વ સ્પર્ધામાં તથા ચિત્ર સ્પર્ધામાં ભાગ લેનારને પ્રથમ તેમજ દ્વિતીય નંબરોને જિલ્લા પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબ શ્રીના વરદ હસ્તે ટ્રોફી આપીને સ્ટુડન્ટ્સને પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા। તેમજ કાર્યક્રમની પૂર્ણાહુતિ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ યોગાસનના કાર્યક્રમ તેમજ સ્ટુડન્ટ્સો દ્વારા અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવેલ હતી। જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સાહેબ દ્વારા પ્રસંગને અનુરૂપ કેડેટ્સને જીવનમાં સેલ્ફ ડિસિપ્લિન કેવી રીતે કેળવવી તેમજ સફળતાના શિરે કઈ રીતે આગળ વધવું તે વિષય ઉપર પ્રોત્સાહિત ઉદ્બોધન કરવામાં આવેલ હતું। તેમજ આ સમર કેમ્પ દરમિયાન સ્ટુડન્ટ્સ પોલીસ કેડેટ્સને શું જાણવા મળેલ તેની માહિતી પણ મેળવેલ હતી અને આવનાર સમયમાં આવા કાર્યક્રમમાં ભાગ લેવા માટે સ્ટુડન્ટ્સને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું। જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સાહેબ દ્વારા 6 દિવસના કેમ્પમાં ભાગ લેનાર તમામ સ્ટુડન્ટ્સને સર્ટિફિકેટ્સ તેમજ સ્કૂલ બેગ ભેટ સ્વરૂપે આપી સ્ટુડન્ટ્સને પ્રોત્સાહિત કરાયા હતા। सर समर कैंप 2024 आयोजन जामजोधपुर पुलिस स्टेशन विस्तार में सदगुरु जयंतिराम बापा संतपुरम आश्रम में तारीख 26/5 સુધી કરવામાં આવેલ। આ કેમ્પમાં સર એસપીસીના કુલ 106 કેડેટ ભાગ લીધેલો, 18 ડીઆઈસી અને 3 સીપીઓસીએ ભાગ લીધેલો। પોલીસ બંદોબસ્ત તરીકે જે પીએસઆઈ શ્રી તથા જામજોધપુર પોલીસ સ્ટેશન તરફથી બંદોબસ્તનો ફાળવણી કરવામાં આવેલી હતી। સર સમર કેમ્પમાં આપ સાહેબના સૂચના અને માર્ગદર્શન મુજબ કેડેટને દરરોજ સવારે પીટી, પરેડ, ડ્રીલ તેમજ અધર એક્ટિવિટી કરવામાં આવેલી, જેવી રીતે કરાટે ટ્રેનિંગ, સેલ્ફ ડિફેન્સની તાલીમ કરવામાં આવી, સાયબર ક્રાઇમ લગત એમને પણ માહિતી આપવામાં આવેલી। આપણા હેડક્વાર્ટર તરફથી અભ્યાસ, શસ્ત્ર પ્રદર્શન, યોગા, આરટીઓ અધિકારી તરફથી અકસ્માત તથા લાયસન્સની લગત તથા કેરિયર માર્ગદર્શન પણ આપવામાં આવેલું તથા ટ્રાફિક વિભાગ તરફથી ટ્રાફિક નિયમનની પણ માહિતી આપવામાં આવેલી તેમજ કારકિર્દી માર્ગદર્શન પણ આપવામાં આવેલું। લોક સાહિત્યકાર નિરંજન રાજ્યપુર દ્વારા પણ લોક સાહિત્યની કાર્યક્રમ રાખી અમને સમજ આપવામાં આવેલી તેમજ કેડેટોને ખુલ્લા મને અલગ અલગ વિષયો પર ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપી વિવિધ સ્પર્ધાઓ જેવી કે નિબંધ, ચિત્ર, વક્તૃત્વ સ્પર્ધા તેમજ સાંજના સમયે અલગ અલગ રમતો રમાડવામાં આવેલ છે। તો કેડેટને સવાર સાંજ બે ટાઈમ નાસ્તો તેમજ બે ટાઈમ પૌષ્ટિક ભોજન પણ આપવામાં આવેલ છે, સમયાંતરે લીંબુ શરબત પણ આપવામાં આવેલ છે। સર સમર કેમ્પમાં જયંતિરામ બાપા દ્વારા ધાર્મિક અને આધ્યાત્મિક જગ્યા આશ્રમની આપેલી છે, સાથ સહકાર આપવામાં આવેલ છે તેમજ પીઆઈસી વાઘેલા સાહેબનો પણ ખૂબ ખૂબ અહીંયા સાથ સહકાર મળેલ છે। પૂરતો પોલીસ બંદોબસ્ત ફાળવેલ છે અને સમર કેમ્પની સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે। જય હિન્દ સર। સરસ રીતે આયોજન કર્યું અને એક અઠવાડિયામાં ઘણા બધા અને અલગ અલગ ડિપાર્ટમેન્ટથી અમે લોકો બોલાવ્યા અને જે છે બધાની માહિતી પણ અમે બધાને આપી અને આસપાસના એરિયામાં જે પણ આપણે ઐતિહાસિક ધરોહર છે ઐતિહાસિક ધરોહરનું પણ અમે વિઝિટ કરાવી અને આના પ્રતિ પણ સચેતાઈ બધાને કર્યા છે। અને આજે જે સમાપન સમારોહ છે આમાં ઘણી સરસ બાળકો દ્વારા કલ્ચરલ પ્રોગ્રામની આપેલ છે અને બીજા પણ યોગા અને ઘણી બધી પોતાના જે એક અઠવાડિયામાં છેલ્લા જે ઘણી શીખ્યા હતા આનો અનુભવ શેર કર્યો છે।
મળી